અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સાથે સાથે ગુજરાત અને સાથે સાથે ભારત અને પાકિસ્તાન આ બધું જ એક સાથે ચર્ચાનો વિષય બન્યો છે। કારણ કે થોડા સમય પહેલા પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર સ્ટ્રાઇક કરવાનો નિર્ણય લીધો અને પાકિસ્તાન પર સ્ટ્રાઇક કર્યા બાદ પાકિસ્તાને પણ ડ્રોનથી ભારતમાં એટેક કરવાની શરૂઆત કરી। પણ ભારતની ટેકનોલોજી અને ભારત પાસે રહેલા હથિયારો કે જેણે એ પોતાની જે રોકેટો અને મિસાઇલો જે ભારતમાં પહોંચાડવાની હતી એ હવામાં ભારતે નષ્ટ કરી દીધી। સીઝ ફાયરનું એલાન થયું અને ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી રાખી અને બંને દેશોને યુદ્ધ વિરામ માટે વાત કરી। પણ ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પની એક પ્રતિક્રિયા સામે આવી છે। સૌથી મોટી પ્રતિક્રિયા છે એના વિશે વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપણી સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન સીઝફાયર પર બોલ્યા છે। તેમણે બંને દેશોની પરમાણુ તાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે સ્થિતિ ખૂબ જ ગંભીર હતી, પણ બંને દેશોનું નેતૃત્વ ક્ષમતા અને સમજદારીના કારણે સ્થિતિ સંભાળાઈ શકી છે। આ દરમિયાન ટ્રમ્પે કેટલાય અજીબોગરીબ દાવા પણ કર્યા હતા અને કહ્યું હતું કે હું ગર્વથી કહી શકું છું કે ભારત અને પાકિસ્તાન બંનેના નેતાઓ અદ્ભુત સંકલ્પ અને બુદ્ધિમાની દેખાડી। તે સ્થિતિ ગંભીરતાને સમજતા હતા અને આ મામલામાં ઘણી મદદ કરી। ખાલી કૂટનીતિક રીતે જ નહીં પણ વેપાર દ્વારા પણ અમે સમજાવ્યા। ટ્રમ્પે કહ્યું કે તેમણે વેપારને એક રાજનીતિક હથિયારની માફક ઉપયોગ કર્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ કહ્યું કે મેં તેમને કહ્યું કે જો તમે લડાઈ રોકો છો તો આપણે વેપાર કરીશું, જો નહીં રોકો તો કોઈ વેપાર થશે નહીં। લોકોએ પહેલા ક્યારેય વેપારને આવી રીતે ઉપયોગ નથી કર્યો જેવું મેં કર્યું છે। તેમના અનુસાર સીઝફાયર અને તણાવ ઘટાડવામાં અમેરિકાની નિર્ણાયક ભૂમિકા રહી છે। આ રાજદ્વારી જીત વેપારિક દબાણની નીતિથી શક્ય બન્યું છે। ટ્રમ્પે એવું પણ કહ્યું કે મારા પ્રશાસનની મદદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તાત્કાલિક સંઘર્ષ વિરામ કરાવ્યો। ભારત અને પાકિસ્તાન વચ્ચે ખતરનાક સંઘર્ષનો અંત થયો। બંને દેશો પાસે ઘણા ન્યુક્લિયર હથિયારો છે, પણ તેમાં સૌથી ખાસ વાત ટ્રમ્પે આ વખતે મધ્યસ્થીની વાત નથી કરી, તેમણે મદદની વાત કરી છે। ભારતે મધ્યસ્થતાની વાત પર કડક વલણ અપનાવ્યું હતું, સ્પષ્ટ મેસેજ આપ્યો કે ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ ત્રીજા દેશની મધ્યસ્થતા હોઈ ન શકે। પણ ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધ રોકાવા માટે મેં મધ્યસ્થી કરાવી અને મારા કારણે બંને દેશના દિગ્ગજ નેતાઓ માન્યા, એ પીએમઓ માન્યા, એમની સાથે વાત કરી અને ત્યારબાદ મારા કહેવા મુજબ ભારત અને પાકિસ્તાને યુદ્ધ વિરામ લીધું છે। યુદ્ધ વિરામ થયું, સીઝફાયર થયા બાદ પણ પાકિસ્તાને એમના આતંકવાદીઓ દ્વારા ભારત પર ફાયરિંગ સતત ચાલુ રાખ્યું, ડ્રોન હુમલાઓ ચાલુ રાખ્યા, છતાં પણ ભારતે એમને કોઈ એવો જવાબ ન આપ્યો। કારણ કે સીઝફાયરનું ઉલ્લંઘન કરતા એ પાકિસ્તાનીઓને આવડે છે, આતંકવાદીઓને આવડે છે, નાપાક પાકિસ્તાનને આવડે છે, પણ ભારતના એ સૈનિકો કે જે ઉલ્લંઘન નથી કરતા, પણ જ્યારે ઉપરથી ઓર્ડર આવ્યો કે તમે એમને વળતો જવાબ આપો, ત્યારબાદ ભારતના એ જવાનોએ, એ વાયુસેના, એ આર્મીએ એમને વળતો જવાબ આપીને સામે ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ કદાચ પાકિસ્તાનને ખબર પડી હશે કે આપણે વાર કરીશું તો સામેથી એ જ પ્રકારનો જવાબ મળશે। ત્યારબાદ એવું કોઈ ડ્રોન હુમલા કે એવું નથી થયું, સીઝફાયરનું ઉલ્લંઘન નથી કર્યું, બહુ સારી વાત છે। અને કદાચ હવે જો કદાચ પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે તો ભારત એને વળતો જવાબ, મુંહતોડ વળતો જવાબ આપશે। કારણ કે હવે તો સ્પષ્ટ કહી દીધું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે સાથે આપણા જવાનોએ, સેનાના જવાનોએ કે હવે કદાચ પાકિસ્તાન એક ફાયરિંગ પણ કરશે તો અમે તેને યુદ્ધ સમજીશું। પણ વેપારની વાત સાથે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે મેં ભારત અને પાકિસ્તાનને કહ્યું કે તમે યુદ્ધ નહીં રોકો તો આપણે વેપાર સાથે નહીં કરીશું, અને જો તમે યુદ્ધ રોકો છો તો આપણે આ વેપાર સાથે કરીશું। શું ખરેખર પાકિસ્તાને પોતાના વેપારને આગળ વધારવા માટે અને પોતાના સ્વાર્થ માટે આ નિર્ણય લીધો છે, અથવા તો ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન કેટલું યોગ્ય છે? કારણ કે પોતાના દેશની આર્થિક સ્વતંત્રતા અને પોતાનો પૈસો મજબૂત કરવા,
પોતાનો વ્યવસાય, પોતાનો ધંધાકીય રાજકીય જે વર્ગ છે તે મોટો કરવા માટે બંને દેશોને મધ્યસ્થી કરાવી કે કેમ? ચર્ચાઓ એના પર થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની વાત સાથે કેટલા સહમત છો? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.